પોરબંદરમાં કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર ભરતી કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો છે। 321 કર્મચારીઓની ભરતી કરીને નગરપાલિકાને ચૂનો લગાવવામાં આવ્યો છે। તો મંજૂર થયેલ મહેકમ કરતા વધારે 121 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે। કુલ 1 કરોડ ઉપરાંતનો ચૂનો લગાવાયો છે। તો લાખો રૂપિયાનો પગાર ગેરકાયદેસર રીતે ચૂકવાઈ રહ્યો છે। સમગ્ર કૌભાંડની તપાસ કરવાની માંગ ઉઠી છે। પોરબંદરમાં વર્ષ 2015 અને 16 દરમિયાન નગરપાલિકા દ્વારા મંજૂર થયેલા મહેકમ કરતા વધારે 121 કર્મચારીઓની ભરતી કરીને નગરપાલિકાને 1 કરોડ ઉપરાંતનો ચૂનો લગાવાયો છે। તો 321 જેટલા કર્મચારીઓની ભરતી કરી પોરબંદર નગરપાલિકાને 1 કરોડ ઉપરાંતનો ચૂનો લગાડેલ છે। નગરપાલિકા દ્વારા દર મહિને લાખો રૂપિયાનો પગાર ગેરકાયદેસર રીતે ચૂકવાઈ રહ્યો છે। તો અંદાજે 8 થી 10 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે ચૂકવેલ છે, જેથી સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદર નગરપાલિકાએ અત્યારે પોરબંદર શહેર સંયુક્ત નગરપાલિકા તરીકે ઓળખાય છે, પણ એ પહેલા પોરબંદર નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર, તત્કાલીન પ્રમુખ અને તત્કાલીન ઉપપ્રમુખ અને પ્રમુખ ત્રણેય મળી અને 2014-15 થી 2020-21 નાણાકીય વર્ષ સુધી સતત 5-7 વર્ષ દરમિયાન સફાઈમાં અને વધારાના કર્મચારીઓને ગેરકાયદેસર રીતે ચૂકવણું કરીને લગભગ 8 થી 10 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ કરેલ છે। હું તો આપને 2015-16નો જે ઓડિટ રિપોર્ટ છે એના ફકરા નંબર 40માં જે ગંભીર નોંધ ગુજરાત સરકારના ઓડિટ વિભાગે લીધેલી છે એ પ્રમાણે 2015-16ની અંદર મહેકમ કરતા 121 જેટલા કર્મચારીઓ ગેરકાયદેસર ભરી અને પોરબંદર નગરપાલિકાએ 2015-16માં 1,05,57,502 રૂપિયાનો ચૂનો લગાડ્યો છે। જરૂર કરતા વધારે માણસો વાપરે છે એવું નથી, આઉટસોર્સિંગના માણસો છે। આપણી જે પોરબંદર નગરપાલિકા એમાં વર્ષો જૂનું મહેકમ મંજૂર થયેલું, ત્યારબાદ ખાપટ, મોખીરા, છાયા અને ધરમપુર વિસ્તાર પણ પડે, એટલે જે મંજૂર મહેકમ હોય છે બરાબર, જે મળવાપાત્ર મહેકમ હોય છે એ મહેકમ ખૂબ મોટું છે, એની સામે કાયમી કર્મચારીઓની સંખ્યા ખૂબ ઓછી છે, એટલે આઉટસોર્સિંગના કર્મચારીઓ રાખવા પડતા હોય છે। અને જ્યાં સુધી વધારે કર્મચારીઓનો પ્રશ્ન છે ત્યાં સુધી જેટલા હું આવ્યો ત્યારબાદ 80 થી 100 જેટલા કર્મચારીઓને આપણે છૂટા કર્યા છે અને હજુ પણ જરૂર પડશે તો વધારાના કર્મચારીઓના આપણે છૂટા કરીશું।